શું ભારત અને પાકિસ્તાન વચ્ચે વોટર વોર શરૂ થઈ ગયું છે? આ શબ્દ અને સવાલ એટલા માટે છે કારણ કે ભારતે રાવી નદી ઉપર શાહપુર કંડી ડેમ બનાવીને રાવી નદીનું પાણી પાકિસ્તાન તરફ જતું અટકાવી નાખ્યું છે. હવે તેના પરિણામ શું આવશે તેની વાત કરીએ થોડી ડિટેલમાં. નમસ્કાર, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ. ભારતે રાવી નદી ઉપર ડેમ બાંધીને પાકિસ્તાન તરફ જતું પાણી અટકાવી નાખ્યું છે. આ ન્યૂઝ તમે ઘણી બધી જગ્યાએ જોયા હશે અને વાંચ્યા પણ હશે, પણ તેની અસર શું થશે તેની વાત કરી લઈએ. જે ડિટેલ છે એ પ્રમાણે ભારતે રાવી નદીનું પાણી અટકાવી નાખવાને કારણે 1150 ક્યુસેક પાણી હવે ભારતને કામમાં આવશે, એટલે કે ભારતના અલગ અલગ રાજ્યોમાં તેને વાપરવામાં આવશે. ત્યારે તમને પ્રશ્ન થતો હશે કે આ નિર્ણય હવે કેમ લેવાયો, કેમ પહેલા ન લેવાયો? તો તમને જણાવી દઉં કે 30 વર્ષ પહેલા જ આ નિર્ણય લેવાઈ ચૂક્યો હતો, પરંતુ રાજ્યોના આંતરિક ડખ્ખાને કારણે આ પોસિબલ ન થઈ શક્યું હતું. તમે જોશો કે જે રીતના હિમાલયના ગ્લેશિયર્સ ધીરે ધીરે પીગળી રહ્યા છે એ પ્રમાણે જોતા અને નિષ્ણાંતોનો દાવો છે કે આગામી 20 અને 30 વર્ષ પછી આ ગ્લેશિયર્સ પૂરી રીતના પીગળી જશે અને જે નદીઓ 12 માસ વહે છે, એટલે કે ગંગા અને બ્રહ્મપુત્ર, તે હવે આગામી 30 થી 40 વર્ષ બાદ માત્ર ને માત્ર થોડા મહિનાઓ જ વહેશે. હવે આના જ કારણે ભારતમાં આગામી 20 થી 30 વર્ષ બાદ પાણીની અછત થવાની છે. હવે તમે જો ભારતનો નકશો જોશો તો એમાંની ઘણી બધી નદીઓ જે ભારતમાંથી ઉદ્ભવે છે પરંતુ જાય છે બીજા કોઈ દેશમાં. હવે વાત રાવી નદીની કરીએ તો રાવીનો ઉદ્ભવ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાંથી થાય છે. ત્યાંથી તે જમ્મુ કાશ્મીર અને પછી પંજાબ થઈને પાકિસ્તાનમાં પ્રવેશે છે અને અંતે પાકિસ્તાનના અહેમદપુર શિયાલ નજીક ચિનાબ નદીમાં જોડાય છે. હવે જે આ ડેમ બની ચૂક્યું છે, એટલે કે શાહપુર કંડી ડેમ, તો 1979માં પંજાબ અને જમ્મુ કાશ્મીર વચ્ચે સમજૂતી થઈ હતી, પરંતુ આ સમજૂતી ઠીક ના રહી, જેના લીધે આ બંને રાજ્યો વચ્ચે ડખા ચાલતા રહ્યા. કોઈ પણ કામ થઈ શક્યું નહીં. ત્યારે હવે આ ડેમ બનવાને કારણે હવે રાવી નદીનું પાણી ભારતના રાજ્યોમાં મળશે. હવે અહીં એ સમજવા જેવું છે કે ભારતમાંથી કુલ 5 નદીઓ એવી છે કે જે ભારતમાંથી પસાર થઈને પાકિસ્તાનમાં જાય છે: ઝેલમ, ચેનાબ, રાવી, સિંધુ અને સતલેજ. હવે આપણામાંથી ઘણા બધા લોકોને ખબર હશે કે 1960માં એક સંધિ કરવામાં આવી હતી જેનું નામ હતું ઇન્ડસ વોટર ટ્રીટી. હવે આ સંધિ શું કહે છે એની વાત કરી લઈએ. હવે આ સંધિ એમ કહે છે કે ભારતની 5 નદીઓ જે પાકિસ્તાન તરફ જાય છે એમાંથી અમુક ભાગ પાકિસ્તાનને મળશે અને અમુક ભાગ ભારતને મળે છે. આ સંધિ મુજબ રાવી, સતલુજ અને બ્યાસ નદી ભારતના હિસ્સામાં આવી, જ્યારે ચેનાબ અને ઝેલમ પાકિસ્તાનના હિસ્સામાં આવી. હવે આ સંધિ થયા બાદ પણ બંને દેશો વચ્ચે ટેન્શન તો રહ્યું જ હતું. હવે રાવી નદીની વાત કરી લઈએ તો રાવી નદી ભારતના હિસ્સામાં આવે છે. હવે નદી પર શું કરવું, શું ન કરવું, કયો ડેમ બાંધવો, એ બધું જ ભારતના હિસ્સામાં આવે છે. એટલા માટે હવે જો પાકિસ્તાનને આનાથી કોઈ પ્રોબ્લેમ હોય પણ છે તો તેનાથી કોઈ ગભરાવાની જરૂર પણ નથી. હવે એના લીધે તો પાકિસ્તાનને આનાથી કોઈ વાંધો પણ હોય તો એ કંઈ કરી નહીં શકે. હવે આપણે એ સમજી લઈએ કે પાકિસ્તાન તરફ જતી રાવી નદી ઉપર બંધ બાંધવાને કારણે પાકિસ્તાન ઉપર તેની શું અસર થશે. આ રાવી નદી હિમાચલમાંથી નીકળીને જમ્મુ કાશ્મીરમાંથી થઈને પાકિસ્તાનમાં જાય છે. પાકિસ્તાનના પંજાબ, લાહોર અને કુલ 450 માઇલ પતાવીને એ પાકિસ્તાનની ચિનાબ નદીમાં ભળી જાય છે. ત્યારે હવે ડેમ બનવાને કારણે પાકિસ્તાનના ઘણા બધા રાજ્યો અને શહેરોને તેની અસર જોવા મળશે. આશા રાખું છું કે આ વિડીયો થકી તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હશે. જો ઇન્ફોર્મેશન ગમી હોય તો તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.